ખાસ થોડોક હેડરૂમ અહીંયા એફઆઈઆઈસનો વધતો દેખાઈ રહ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, ઇટરનલમાં તેજીનું કારણ શું? જે તો આજે ઇટર્નલ ફોકસમાં દેખાઈ રહ્યો છે, આપણને સારી એવી તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, કારણ કે વિદેશી રોકાણની મર્યાદામાં થોડો વધારો થયો છે જે પહેલાં હતું એના કરતાં. અને ગઈકાલે કંપનીએ શેર હોલ્ડિંગ પેટર્ન જાહેર કરી છે. વિદેશી રોકાણકારો માટે જે હિસ્સો અત્યાર સુધી 20% હતો ત્યાંથી વધીને હવે 26% થયો છે. એનાથી એમએસસીઆઈ વેટેજ બમણું થવાની શક્યતા છે અહીંયાથી. અને એનાલિસ્ટે તેઓની સેલ્સ નોટમાં જણાવ્યું છે કે આ પ્રકારના જે પોટેન્શિયલ ચેન્જ હોય તે ફેબ્રુઆરી એમએસસીઆઈ રિવ્યુમાં રિફ્લેક્ટ થઈ શકે છે. વેટેજ બમણું થવાથી 4,000થી લઈને 4,500 કરોડના ઇન્ફ્લોની શક્યતા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને મોટાભાગના જે બ્રોકરેજ હાઉસીસ છે તેઓ આના પર બુલિશ લાગી રહ્યા છે ઇટર્નલ પર. જેમ કે વાત કરીએ એચએસબીસીની તો તેઓએ પણ ટાર્ગેટ આપ્યા છે ₹350 પ્રતિ શેરના. જેમ ફાઇનાન્શિયલની વાત કરીએ તો તેઓએ પણ ₹400 ટાર્ગેટ અહીંયાથી આપ્યા છે. તો આ રીતે એક ઓવરઓલ એક ન્યૂઝના લીધે ઇટર્નલ આજે આપણને સારી એવી તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને અહીંથી એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એને પગલે આજે એક સારી તેજી છે જે વિદેશી રોકાણકારો માટે રોકાણની એક જગ્યા છે તે ખાસ કરીને વધતી દેખાય છે. આને લઈને એમએસસીઆઈ ઇન્ડેક્સની અંદર પણ વેટેજ વધશે અને ઇન્ફ્લો વધારે આવશે. એટલા માટે ખરીને ખાસ અહીંયાથી આજે તેજી બનતી જોવા મળી રહી છે. વેલ